પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નાઇજીરિયા, બ્રાઝિલ અને ગુયાનાના મહત્વપૂર્ણ પ્રવાસે જવા માટે તૈયાર થયા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 16 થી 21 નવેમ્બર 2024 સુધી નાઇજીરિયા, બ્રાઝિલ અને ગુયાનાના મહત્વપૂર્ણ 3 રાષ્ટ્રીય પ્રવાસે જવા માટે તૈયાર છે. આ મુલાકાતનો હેતુ ભારતના વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવાનો અને આ દેશો સાથે દ્વિપક્ષીય સંબંધોને વધારવાનો છે. નાઇજીરિયાની મુલાકાત. પ્રધાનમંત્રી મોદી 16 થી 17 નવેમ્બર સુધી નાઇજીરિયાની મુલાકાત લેશે, જે 17 વર્ષમાં નાઇજીરિયાની મુલાકાત લેતા પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી બનશે. નાઇજીરિયાના રાષ્ટ્રપતિ બોલા અહમદ ટિનુબુના આમંત્રણ પર મોદી વ્યૂહાત્મક ભાગીદારીની સમીક્ષા અને વિસ્તરણ માટે ઉચ્ચ સ્તરીય ચર્ચાઓમાં ભાગ લેશે. આ મુલાકાતમાં નાઇજીરિયામાં ભારતીય સમુદાયને સંબોધન પણ શામેલ છે, જે બંને દેશો વચ્ચેના મજબૂત સંબંધોને હાઇલાઇટ કરશે. ભારત અને નાઇજીરિયા 2007થી વ્યૂહાત્મક ભાગીદારી છે, જેમાં આર્થિક, ઉર્જા અને રક્ષણ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ સહકાર છે. 200થી વધુ ભારતીય કંપનીઓએ નાઇજીરિયામાં $27 અબજથી વધુનું રોકાણ કર્યું છે, જે મજબૂત આર્થિક સંબંધોને દર્શાવે છે. બ્રાઝિલમાં G20 સમિટમાં ભાગ લેશે. નાઇજીરિયાની મુલાકાત પછી પ્રધાનમંત્રી મોદી 18 થી 19 નવેમ્બર સુધી બ્રાઝિલના રિયો ડી જનેરોમાં G20 સમિટમાં ભાગ લેશે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા સિલ્વા દ્વારા આયોજિત આ સમિટમાં મોદી વૈશ્વિક મુદ્દાઓ પર ભારતના મંતવ્યો રજૂ કરશે. બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા સાથે G20 ટ્રોઇકાનો ભાગ તરીકે ભારત સમિટ ચર્ચાઓમાં સક્રિય રીતે યોગદાન આપી રહ્યું છે. મોદીની ભાગીદારી G20 નવી દિલ્હી લીડર્સ ડિક્લેરેશન અને વોઇસ ઓફ ધ ગ્લોબલ સાઉથ સિસ્ટમ્સ ના પરિણામોને આગળ વધારશે, જે ભારતે છેલ્લા 2 વર્ષમાં આયોજિત કરી હતી. સમિટની સાઇડલાઇન્સ પર મોદી અનેક વૈશ્વિક નેતાઓ સાથે દ્વિપક્ષીય અને બહુપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે મળવાની અપેક્ષા છે. ગુયાનાની રાજ્ય મુલાકાત. મોદીના પ્રવાસનો અંતિમ તબક્કો 19 થી 21 નવેમ્બર સુધી ગુયાનાની રાજ્ય મુલાકાત હશે, જે રાષ્ટ્રપતિ મોહમ્મદ ઇરફાન અલીના આમંત્રણ પર હશે. આ મુલાકાત 1968 પછી ગુયાનાની મુલાકાત લેતા પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી બનશે. તેમના નિવાસ દરમિયાન મોદી રાષ્ટ્રપતિ અલી અને અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચા કરશે, ગુયાના સંસદને સંબોધન કરશે અને ભારતીય સમુદાય સાથે મુલાકાત કરશે. આ મુલાકાતમાં કેરીકોમ ભારત સમિટમાં ભાગ લેવું પણ શામેલ છે, જ્યાં મોદી કેરીકોમ સભ્ય દેશોના નેતાઓ સાથે ભારતની લાંબા સમયથી ચાલતી મિત્રતાને વધુ મજબૂત બનાવવા માટે ચર્ચા કરશે. સોશિયલ મીડિયા એન્ગેજમેન્ટ. હૃદયસ્પર્શી સંકેત તરીકે પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક વિડીયો શેર કર્યો, જેમાં નાઇજીરિયાના લોકો હિન્દીમાં અભિવાદન સાથે તેમનું સ્વાગત કરી રહ્યા છે. આ વિડીયોએ વ્યાપક ધ્યાન અને પ્રશંસા મેળવી છે, જે નાઇજીરિયામાં તેમનું સ્વાગત કરવા માટેની ગરમ આવકાર દર્શાવે છે. नग में खुशियां बिखर रही है, दबे पाँव से कुछ कह रही है, आज के दिन कुछ खास है, पधारे हमारे यहाँ एक खास मेहमान है, खुशियों के साथ उनका स्वागत करते हैं और ये हमारा सौभाग्य है. भारत के माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नाइजीरिया के आने पर हम आपका हार्दिक स्वागत करते हैं एवं अभिनंदन करते हैं. आदरणीय प्रधानमंत्री श्री मोदी जी भारत में तो एक लोकप्रिय हैं. आप विश्व के सर्वश्रेष्ठ नेताओं में से एक हैं. ये हमारे लिए अत्यंत गर्व और खुशी का शान है. आपका यहाँ होना हमारे लिए गर्व और सम्मान की बात है. हम सभी बहुत खुशी के साथ अपने देश नाइजीरिया में बाहें फैलाकर आपका स्वागत करते हैं एवं अभिनंदन करते हैं. हमें उम्मीद है कि आपकी यात्रा से भारत और नाइजीरिया के बीच में अर्थव्यवस्था और रिश्ते मजबूत होंगे. हम दोस्तना की तरफ से आपका सुस्वागतम करते हैं एवं अभिनंदन करते हैं. हम खुशी से आपका बहुत स्वागत करते हैं. जय नाइजीरिया, जय हिंद.